મારું નામ ઉર્મી છે અને હું 17 વર્ષની છું. અમારું ગામ હંમેશા મુશ્કેલીઓથી ભરેલું રહ્યું. એક નાનકડા માટીના મકાનમાં 5 જણનું કુટુંબ રહેતું, પરંતુ 2 ટાઈમનું ભોજન મેળવવું પણ મુશ્કેલ હતું. મહેનત કરી પિતાની તો ઉંમર ચાલી ગઈ હતી અને હવે ખેતરોમાં અનાજ કરતાં પણ વધુ કર્જ ઝૂકતો હતો. માં સીવણ અને ભરતકામ દ્વારા થોડી મદદ આપતી, પણ તે પણ ઓછું હતું. એક દિવસ પિતાએ કહ્યું, ઉર્મી, હવે તારું ભણવાનું બંધ થઈ ગયું છે. તમે શહેરમાં જઈને કોઈ કામ કેમ નથી કરતા? કદાચ ત્યાં કંઈક સારું મળી જાય. તેમના શબ્દો મને ઊંડે સુધી સ્પર્શી ગયા. અભ્યાસ છોડીને કામ કરવું કોઈ સહેલું ન હતું, પરંતુ સંજોગોએ મને આમ કરવાની ફરજ પાડી. મેં મારું નાનકડું ગામ છોડીને શહેરમાં જવાનું નક્કી કર્યું. જ્યારે સવારનો સૂર્ય ગામમાં ચમકે છે ત્યારે બધું શાંતિપૂર્ણ લાગે છે, પણ શહેરમાં પહોંચતા જ મને પહેલીવાર લાગ્યું કે અહીં સૂરજ પણ દોડે છે. કાર, ઊંચી ઇમારતો, આ શહેરની દુનિયા મારા માટે અજાણ હતી. હૃદયમાં પીડા હતી, પણ સાથે સાથે આશા પણ હતી. કદાચ અહીંથી મારું જીવન નવેસરથી શરૂ થશે. પ્રથમ દિવસે હું એક ધાબે ગઈ. લાગ્યું કે અહીં વાસણો ધોવાનું કામ મળશે, પણ માલિકે મારી સામે જોયું અને કહ્યું, અહીં છોકરાઓને પણ કામ લેવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે, તો છોકરીઓનું શું કામ? તેના શબ્દોએ મને આંચકો આપ્યો. તે પછી મેં ઘણી દુકાનો અને ઘરોના દરવાજા ખખડાવ્યા. કેટલાકે કહ્યું કે નોકરાણી પહેલેથી જ છે, અને કેટલાકે મને ઉપરથી નીચે જોઈને ના પાડતા કોઈએ કહ્યું કે તમે તો ઘણા નાના છો, તમને કોઈ કોણ કામ આપશે? આખો દિવસ દોડ્યા પછી હું થાકી ગઈ અને પાર્કના ખૂણામાં બેસી ગઈ. પેટમાં ભૂખ હતી, આંખોમાં આંસુ અને દિલમાં એક વિચિત્ર બેચેની. મેં મારી વાસી રોટલીનો ટુકડો કાઢ્યો અને ખાવા લાગી. પાસે બેઠેલા એક વૃદ્ધે પૂછ્યું, દીકરી, તમે ક્યાંથી આવ્યા છો? મેં તેને મારી વાર્તા સંભળાવી. તેની આંખોમાં દયા હતી, પરંતુ તેણે એટલું જ કહ્યું, હિંમત હારશો નહીં. શહેર મુશ્કેલ છે, પણ કોશિશ કરતાને રાહ જરૂર મળે છે. તેમના શબ્દોએ મને થોડી હિંમત આપી અને મેં નક્કી કર્યું કે મારા માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, હું હાર માનીશ નહીં. અને બીજા દિવસે હું કામ શોધવા બહાર ગઈ. પણ આ વખતે મેં મોટા ઘરમાં નોકરી માંગવાનું નક્કી કર્યું હતું. તેથી મેં ઘણા ઘરોની મુલાકાત લીધી, પરંતુ દરેક જગ્યાએ હું ખાલી હાથે પાછી ફરી. અને કેટલીક જગ્યાએ મને એવી રીતે જોવામાં આવી કે જાણે હું ભીખ માંગવા આવી છું. આ બધું મારા સન્માનને નુકસાન પહોંચાડી રહ્યું હતું, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. સાંજે આખરે હું એક સુમસાન રસ્તે પહોંચી. ત્યાં એક મોટું ઘર હતું. દિવાલો સફેદ હતી અને ગેટ પાસે એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. હું તેની પાસે ગઈ અને નમ્રતાથી કહ્યું, માજી, મને કામની સખ્ત જરૂર છે. શું તમારા ઘરમાં કોઈ કામ છે? તેણે મારી સામે ઉપરથી નીચે સુધી જોયું અને કહ્યું, અંદર આવો, ચાલો વાત કરીએ. તે સ્ત્રી મને તેના ઘરની અંદર બોલાવી. ઘર અંદર જેટલું મોટું હતું તેટલું સુંદર પણ હતું. તે મને રસોડામાં લઈ ગઈ અને કહ્યું કે તારે રસોઈ કરવી, વાસણો ધોવા અને ઘર સાફ કરવું. બદલામાં હું તને દર મહિને 800 રૂપિયા આપીશ. અહીં ભોજન મળશે અને રહેવા માટે જગ્યા મળશે. તેમની વાત સાંભળ્યા પછી મારા મનમાં ઉકળાટ આવી ગયો કે 800 રૂપિયામાં હું મારા ઘરે કેવી રીતે મદદ મોકલી શકીશ. મેં નરમાશથી કહ્યું, મારો પગાર થોડો વધી શકે છે? મારો પરિવાર ભારે મુશ્કેલીમાં છે. તેની આંખોમાં કઠોરતા હતી. કહેવા લાગી, તમારી ઉંમરના બાળકો 500માં પણ કામ કરી શકે છે. જો કામ કરવું હોય તો કરો, નહીં તો જાઓ. આ સાંભળીને મારા પગ થાકી ગયા. તેના ઘરની બહાર નીકળતી વખતે મારી આંખો ભીની હતી. શું મહેનતનું કોઈ મૂલ્ય નથી? શું દરેક ગરીબીની લાચારીનો લાભ લેવામાં આવશે? રસ્તા પર ચાલતી વખતે મને વિચાર આવ્યો કે હવે મારે શું કરવું જોઈએ. હિંમત જવાબ આપી રહી હતી, પરંતુ મારું હૃદય હજુ પણ હાર સ્વીકારવા તૈયાર ન હતું. પછી મેં મારી મિત્ર રેખા વિશે વિચાર્યું. રેખા, જે મારા ગામની હતી અને થોડા મહિના પહેલાં જ શહેરમાં નોકરી કરવા આવી હતી. કહ્યું હતું, જો તને ક્યારેય મારી જરૂર હોય તો કૃપા કરીને મને મળ, હું તને મદદ કરીશ. મેં તરત જ રેખાને શોધવાની કોશિશ કરી, પણ સમસ્યા એ હતી
કે મને તેના ઘરનું ચોક્કસ સરનામું ખબર ન હતું. મેં પહેલાં તે વિસ્તારમાં જવાનું વિચાર્યું જ્યાં તેને કહ્યું કે તે કામ કરે છે. તે એક શાળાની નજીકના વિસ્તારમાં કોઈના ઘરે કામ કરતી હતી. તે વિસ્તારમાં પહોંચવા માટે મેં મારા ખિસ્સામાં રહેલા 10 રૂપિયાથી બસ લીધી. મારું મન થોડી આશાથી ભરવા લાગ્યું. કદાચ રેખા મને મદદ કરી શકે. બસમાંથી નીચે ઉતરીને મેં લોકોને પૂછવાનું શરૂ કર્યું, શું તમે જાણો છો કે રેખા નામની છોકરી અહીં કામ કરે છે? પણ બધાએ ના પાડી. પણ હું રોકાઈ નહીં. આખરે એક દુકાનદારે મને કહ્યું, અહીં નજીકમાં ગુપ્તાજીના ઘરમાં એક છોકરી કામ કરે છે. તેનું નામ કદાચ રેખા છે. તમે તેના ગેટ પર જઈને પૂછી શકો છો. હું તરત જ ગુપ્તાજીના ઘરે પહોંચી. મોટા ગેટ પર બેલ વગાડી અને થોડીવાર પછી દરવાજો ખોલવા આવ્યો અને જોયું કે તે રેખા જ હતી. મને જોઈને તેની આંખો ચમકી ગઈ. તેને કહ્યું, ઉર્મી તું? તેણે મને અંદર બોલાવી. તેના અવાજમાં ખુશી હતી, પણ મારી હાલત જોઈને તે ચિંતિત થઈ ગઈ. અમે બંને રસોડામાં બેસીને વાતો કરવા લાગ્યા. મેં તેને ગામની સ્થિતિ, કામની શોધ અને જે બન્યું તે બધું કહ્યું કે તે મહિલાએ માત્ર 800ની ઓફર કરી છે. રેખાએ મારી વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, હું સમજી શકું છું કે અહીં કામ મળવું કેટલું મુશ્કેલ છે, પણ ચિંતા ન કર, હું મારા બોસ સાથે વાત કરીશ. કદાચ તને અહીં બીજું કામ મળી જાય. તેણે તરત જ ગુપ્તાજીની પત્ની સાથે વાત કરી. થોડા સમય પછી તે મારી પાસે આવી અને કહ્યું કે તેણે ના પાડી દીધી છે. અત્યારે બીજા કોઈ નોકરી પર રાખવાની જરૂર નથી. આ સાંભળીને હું નિરાશ થઈ. પણ રેખાએ મારો હાથ પકડીને કહ્યું, ચિંતા ના કર, હું તને આ રીતે નહીં છોડું. અહીં વધુ એક જગ્યા છે જ્યાં મારા પરિચિતો છે. ચાલો ત્યાં પ્રયાસ કરીએ. રેખા સાથે ચાલતી વખતે મારા હૃદયમાં ફરી એકવાર આશા જાગી. તેને કહ્યું, ઉર્મી, આ શહેરમાં કામ મળવું સરળ નથી, પરંતુ જો યોગ્ય લોકો તમારી સાથે હોય તો માર્ગ મળી જાય છે. તેના શબ્દોએ મને હિંમત આપી. મને લાગ્યું એકલા લડવું અઘરું છે, પણ સાથ આપનાર કોઈ હોય તો સફળ થોડી સરળ બની જાય છે. રેખા મને એક નાનકડી રેસ્ટોરન્ટમાં લઈ ગઈ જ્યાં તે ક્યારેક રજાઓમાં જમવા જતી. તેમણે રેસ્ટોરન્ટના બોસ સાથે મારી ભલામણ કરી દીધી. બોસે કહ્યું કે કામ છે, પણ તમારે મહેનત કરવી પડશે. આખો દિવસ અહીં સાફ સફાઈ કરવી પડશે અને કિચનમાં મદદ પણ કરવી પડશે. બદલામાં હું દર મહિને તમને 1500 રૂપિયા આપીશ. આ સાંભળીને મારી આંખમાં આનંદના આંસુ આવી ગયા. આ પ્રસ્તાવ મારા માટે આશાનું નવું કિરણ હતું. મેં તરત જ કામ કરવાનો નિર્ણય કરી લીધો. આ નોકરી નાની હતી, પરંતુ નોકરી મળ્યા પછી મને થોડી રાહત મળી અને તે મારા અને મારા પરિવાર માટે નવી શરૂઆત હતી. પણ આ અધૂરી રાહત હતી. હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે હું રેખાના ઘરે વધુ સમય રહી શકતી નહીં. ગુપ્તાજીનું ઘર ચોક્કસપણે મોટું હતું, પણ રેખા માટે એક નાનકડો રૂમ આપવામાં આવ્યો હતો જ્યાં હું વધુ સમય રહી શકતી ન હતી. રેખાએ મને કહ્યું, ઉર્મી, તારે શક્ય તેટલી વહેલી તકે એક સ્થળની મુલાકાત લેવી પડશે. અહીં રહેવાની સમસ્યા સૌથી મોટી છે, પણ હું તારો સાથ આપીશ. બીજા દિવસે હું મારી ડ્યુટી પૂરી કરીને રેખા સાથે રહેવા માટે જગ્યા ગોતવા નીકળી ગઈ. શહેરમાં બધે મોટા ઘરો અને ફ્લેટ હતા, પણ ભાડું સાંભળતા જ મારા તો હોશ ઉડી જતા. દરેક જગ્યાએ લોકો દર મહિને 3000થી 5000 માંગી રહ્યા હતા. મારી પાસે એટલા પૈસા નહોતા. મેં વિચાર્યું કે હું કોઈ રસ્તા વિસ્તારમાં જઈશ જ્યાં મજૂરો અને કામ કરનાર લોકો રહે છે. રેખાએ સૂચવ્યું કે આપણે રેસ્ટોરન્ટની નજીકનો વિસ્તાર શોધીએ જેથી પહોંચવામાં સરળતા રહે. આ સ્થળ બાકીના શહેરની ચમકથી સાવ અલગ હતું. સાંકડી શેરીઓ, નાના ઓરડાઓ અને દરેક જગ્યાએ ઘણા લોકો. કેટલાક લોકોએ ભાડા માટે રૂમની બહાર બોર્ડ લગાવ્યા હતા. હું એક જગ્યાએ ગઈ અને એક વૃદ્ધને પૂછ્યું. એ માણસ બહાર બેઠો હતો. તેણે મારી સામે માથાથી પગ સુધી જોયું અને કહ્યું, અહીં એક રૂમ ખાલી છે, પણ ભાડું 2000 પ્રતિ માસ છે. 1 મહિનાનું ભાડું એડવાન્સ તરીકે ચૂકવવાનું રહેશે.
2000 સાંભળતા જ મારું હૃદય ધબકતું રહ્યું. મારી પાસે કુલ 500ની ડિપોઝિટ હતી, જે મેં ગામથી પાછી ફરતી વખતે બચાવી હતી. હું ધીમેથી બોલી, શું તમે થોડું ઓછું કરી શકો છો? હું હજી કામ નવું શરૂ કર્યું છે. પરંતુ વૃદ્ધ માણસે શક્તિથી કહ્યું, અહીં રૂમની ખૂબ માંગ છે. જો તમે તેને લઈ શકતા નથી તો કોઈ બીજું લઈ લેશે. આ સાંભળીને હું નિરાશ થઈ ગઈ. રેખાએ મારો હાથ પકડીને કહ્યું, ઉર્મી, ચાલ બીજે જોઈએ, કંઈક તો મળશે. અમે આગળ વધ્યા. દરેક જગ્યાએ પરિસ્થિતિ સરખી જ હતી. કોઈએ વધુ ભાડું માંગ્યું હતું તો કોઈએ અગાઉથી પૈસા જોઈતા હતા. સાંજ નજીક આવી રહી હતી અને મારી હિંમત તૂટતી જતી હતી. મેં રેખાને કહ્યું, કદાચ મારે હજુ થોડા દિવસ તારી સાથે રહેવું પડશે. રેખાએ મને કહ્યું, ઉર્મી, ચિંતા ના કર, તને અહીં ચોક્કસપણે જગ્યા મળશે. બસ થોડી ધીરજ રાખ. અમે છેલ્લા પ્રયાસ માટે આગળ વધ્યા. તે એક જૂની ઇમારત હતી, જેની દિવાલો જર્જરિત હતી. ઇમારતના ગેટ પાસે એક મહિલા ઊભી હતી, જે ભાડાના રૂમ માટે બોર્ડ લગાવી રહી હતી. મેં તેને પૂછ્યું, અહીં રૂમ ખાલી છે? તેણે જવાબ આપ્યો, હા, પણ અહીં માત્ર છોકરીઓને જ રાખવામાં આવે છે. ભાડું દર મહિને 1000 છે અને માત્ર 500 એડવાન્સ ચૂકવવાના રહેશે. આ સાંભળીને મારી આંખોમાં આશાની ચમક આવી ગઈ. આ મારી ક્ષમતામાં હતું. મેં તરત જ કહ્યું, મારે આ રૂમ લેવો છે, પણ શું તમે મને 1 અઠવાડિયાનો સમય આપી શકો છો? બાકીના પૈસા ચૂકવવા. તે મહિલા થોડીવાર ચૂપ રહી અને પછી તેણીએ કહ્યું, ઠીક છે, તું પ્રામાણિક લાગે છે, પરંતુ પૈસા સમયસર ચૂકવવા પડશે. મેં મારા 500 તેમને આપ્યા અને તેમણે મને રૂમ બતાવ્યો. આ એક નાનકડો ઓરડો હતો, જેમાં માત્ર એક પલંગ હતો. દિવાલો જૂની અને ઘસાઈ ગયેલી હતી, પરંતુ મારા માટે તે એક આશ્ચર્ય હતો. રેસ્ટોરન્ટ અહીંથી દૂર ન હતું. મેં મહિલાઓનો આભાર માન્યો અને રૂમમાં જઈને બેસી ગઈ. રેખાએ મારી સામે જોયું અને હસતા હસતા કહ્યું, જુઓ, મેં તને કહ્યું હતું ને કે તને જગ્યા ચોક્કસ મળશે. હવે આ તારું ઘર છે. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને ગળે લગાડીને કહ્યું, રેખા, તારી મદદ વિના હું અહીં સુધી પહોંચી શકી ન હોત. તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. તે રાત્રે મેં મારા નાના ઓરડામાં બેસીને વિચાર્યું કે આ જગ્યા ભલે બહુ સાદી છે, પણ આ મારી મહેનતનું પહેલું પગથિયું છે. મને ખાતરી હતી કે મારું જીવન અહીંથી એક નવી રાહમાં જશે. રેસ્ટોરન્ટમાં કામ કરતા થોડા અઠવાડિયા થયા હતા, પરંતુ દરેક દિવસ મારા માટે એક નવા પડકારથી ઓછો ન હતો. સવારે વહેલી ઉઠી મારો નાનકડો રૂમ સાફ કરવો, પછી રેસ્ટોરન્ટમાં પહોંચવું, રસોડું સાફ કરવામાં અને ગ્રાહકોને સેવા આપવી. આ બધા કામોમાં મારો દિવસ પસાર થતો. આ બધું સરળ ન હતું, પરંતુ મારા અંદર પરિવારને મદદ કરવાની અંદરથી એક જ ઈચ્છા હતી. હું દર મહિને જે પણ થોડા પૈસા બચાવતી તે હું તરત જ મારા ઘરે મોકલી આપતી. ફોન પર માનો અવાજ સાંભળતા જ મારો બધો થાક ગાયબ થઈ જતો. તેમના શબ્દો, ઉર્મી, તારી મહેનતથી અહીં અમને ઘણી રાહત મળી છે. મને વધુ હિંમત મળતી. એક દિવસ હું જ્યારે રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી, ત્યારે માલિકે મને તેની પાસે બોલાવી. તે ગંભીર પરંતુ દયાળુ વ્યક્તિ હતા. તેનું નામ શ્યામલાલ હતું. તેણે મારી તરફ જોયું અને કહ્યું, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તને અહીં ખૂબ જ ઈમાનદારી અને સખ્ત મહેનત સાથે કામ કરતા જોઈને મને ખૂબ આનંદ થાય છે, પરંતુ મને લાગે છે કે તું વધુ સારું કરી શકે છે. તેની વાત સાંભળીને હું થોડી ચોંકી ગઈ. મેં હળવેકથી પૂછ્યું, શું થયું માલિક? શું હું મારા કામમાં કંઈક ખોટું કરી રહી છું? તેમણે હસતા હસતા કહ્યું, બિલકુલ ખોટું નહીં. તે મારી અપેક્ષા કરતાં વધુ સારું કામ કર્યું છે. વાસ્તવમાં હું તારા માટે વધુ સારી નોકરી વિશે વાત કરી રહ્યો છું. મારા એક મિત્રની ઓફિસ છે. તે એક મોટી કંપનીમાં મેનેજર છે અને હાલમાં તેને વિશ્વાસપાત્ર છોકરીની જરૂર છે. જો તું ઈચ્છે તો હું તારા માટે વાત કરી શકું છું. તેની વાત સાંભળીને મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. શું આ સાચું હતું? મને રેસ્ટોરન્ટમાંથી નીકળી
એક ઓફિસમાં કામ કરવાની તક મળી શકે છે? મેં તરત જ કહ્યું, માલિક, જો તમે મારા માટે આવું કંઈક કરી શકો છો તો હું ચોક્કસ તૈયાર છું. પણ શું હું આને લાયક છું? મેં ક્યારેય ઓફિસનું કામ કર્યું નથી. શ્યામલાલે મને પ્રોત્સાહિત કરતા કહ્યું, ઉર્મી, હું તને જેટલા દિવસથી જોઈ રહ્યો છું, મને ખાતરી છે કે તું સખ્ત મહેનત અને ઈમાનદારીથી કંઈ પણ કરી શકીશ. ત્યાં કામ અઘરું નથી. થોડું શીખવામાં સમય લાગશે, પણ તું કરી લઈશ. બસ તારે થોડી હિંમત રાખવી પડશે. બીજા જ દિવસે તેણે તેના મિત્રને ફોન કર્યો અને મારા વિશે જણાવ્યું. સાંજ સુધીમાં મને જવાબ મળ્યો કે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી છે. આ મારા માટે એક સ્વપ્ન જેવું હતું. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મને ઓફિસમાં કામ કરવાનો મોકો પણ મળશે. મારી ખુશી જોઈ રેખાએ કહ્યું, ઉર્મી, આ તારા માટે મોટી તક છે. તેને સરકી જવા દે નહીં. બીજા દિવસે હું સવારે વહેલી ઉઠી અને મારી પાસે સૌથી સ્વચ્છ સાડી પહેરીને ઓફિસ જવા નીકળી. તે ઓફિસ રેસ્ટોરન્ટથી થોડે જ દૂર હતું, પણ ત્યાંની ચમકતી ઇમારત જોઈને હું થોડી ગભરાઈ ગઈ. શું હું અહીં રહી શકીશ? હું મારી અંદરની ગભરાટને દબાવીને અંદર ગઈ. શ્યામલાલના મિત્ર, જેમનું નામ અનિલ હતું, તેમણે મારું સ્વાગત કર્યું. તે મારી સાથે ખૂબ જ નમ્રતાથી વાત કરતા હતા. તેમણે પૂછ્યું, ઉર્મી, તને ઓફિસમાં કામ કરવાનો અનુભવ નથી ને? મેં પ્રામાણિકપણે ના જવાબ આપ્યો. પરંતુ હું શીખવા માટે તૈયાર છું. હું સખ્ત મહેનતથી કામ કરવા માંગુ છું. તેને મારી વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, અહીં કામ બહુ અઘરું નથી. તારે ઓફિસની સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડશે, ચા પાણી લાવવું પડશે અને ક્યારેક ફાઇલો અહીં ત્યાં લઈ જવી પડશે. જો તારે કોઈ સમસ્યા હોય તો તું મને પૂછી શકે છે. તેણે મને બીજા દિવસથી કામ શરૂ કરવા કહ્યું. મારી આંખો ખુશીથી ભીની થઈ ગઈ. તેમના ચરણ સ્પર્શ કરતાં મેં તેમનો આભાર માન્યો. તેઓએ મને રોકીને કહ્યું, અહીં આવું કરવાની કોઈ જરૂર નથી. બસ તું ઈમાનદારીથી કામ કરજે. જ્યારે હું રેખા પાસે ગઈ ત્યારે મેં તેને આ ખુશખબરી કહી તો તેણે મને ગળે લગાડી. તેણે કહ્યું, ઉર્મી, આ માત્ર શરૂઆત છે. તું એક દિવસ ખૂબ આગળ વધીશ. મને ખબર છે. એ રાત્રે મેં મારા નાના ઓરડામાં બેસીને ભગવાનનો આભાર માન્યો. આ એક નવી આશા હતી. મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું આ તકનો પૂરો લાભ લઈશ. બીજા દિવસે હું મારા પૂરા આત્મવિશ્વાસ સાથે ઓફિસ પહોંચી. હવે મારું જીવન એક નવા વળાંક પર હતું. હું રેસ્ટોરન્ટથી ઓફિસ તરફ ગઈ હતી. આ પરિવર્તન મારી મહેનત અને આશાનું પરિણામ હતું. મારા મનમાં એક નવી ઊર્જા હતી અને હું મારા પરિવારને સારું ભવિષ્ય બનાવવા માટે તૈયાર હતી. ઓફિસમાં મારો પ્રથમ દિવસ ખૂબ જ ખાસ હતો. હું થોડી નર્વસ હતી, પણ અનિલ સરની સલાહ અને તેમની સૂચના એ મને સહેજ મહેસૂસ કરાવ્યું. મેં મારી જવાબદારીઓ નિભાવવાનું શરૂ કર્યું. ફાઇલો સંભાળવી, ટેબલ સાફ કરવા, ચા પાણી લાવવું. ઓફિસનું વાતાવરણ રેસ્ટોરન્ટ કરતાં સાવ અલગ હતું. અહીં બધું વ્યવસ્થિત હતું. કામ કરતી વખતે મને લાગ્યું કે લોકો મને ધ્યાનથી જોઈ રહ્યા હતા. કદાચ એટલા માટે કે હું નવી હતી. મેં તેમની નજરોને અવગણીને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બપોરે અનિલ સર મને તેમના બોસની કેબિનમાં લઈ ગયા. તેમના બોસનું નામ સિદ્ધાર્થ હતું. તેમણે મને તેમની સાથે પરિચય કરાવ્યો હતો. તે એક પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા માણસ હતા, જેની ઉંમર 35 વર્ષની આસપાસ હશે. જ્યારે હું તેમને પહેલી વાર મળી ત્યારે તેમના વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસથી હું પ્રભાવિત થઈ. સિદ્ધાર્થે મારી સામે જોયું અને હસીને મને કહ્યું કે શું તું નવી છોકરી છો? અનિલે મને તમારા વિશે કહ્યું હતું. તેના અવાજમાં એક વિચિત્ર આકર્ષણ હતું. મેં ફક્ત નમીને જવાબ આપ્યો કે હા સાહેબ. થોડીવાર ધ્યાનથી મારી તરફ જોયું. તેની આંખોમાં એક વિચિત્ર ભાગ હતો જે હું સમજી શકી નહીં. સિદ્ધાર્થે અનિલને કહ્યું, આ છોકરી પ્રામાણિક અને મહેનતુ લાગે છે. તેને કામની ગૂંચવણો સમજાવો અને હા, તેને અહીં આરામદાયક લાગવું જોઈએ. અનિલ સર સંમત થયા અને અમે ત્યાંથી બહાર આવ્યા.
મેં આખો દિવસ મારું કામ પૂરું કરી નિષ્ઠાથી કર્યું અને હવે ઓફિસના અન્ય લોકો પણ મારી સાથે આરામદાયક બની રહ્યા હતા. પણ હું અનુભવી રહી હતી કે સિદ્ધાર્થ સર મને વારંવાર જોતા રહેતા. ક્યારેક કોઈ બહાને તે બહાર આવી મને જોતા, તો ક્યારેક મીટિંગ રૂમના કાચ પાછળથી મને જોતા. મને આ બધું થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ મેં તેને અવગણવાનો પ્રયાસ કર્યો. પછીના થોડા દિવસોમાં સિદ્ધાર્થ સરનું મારા પ્રત્યેનું વર્તન ઘણું બદલાતું લાગ્યું. તે નાની નાની બાબતો પર મારી પ્રશંસા કરતા. એક દિવસ હું ફાઇલ આપવા કેબિનમાં ગઈ ત્યારે તેણે કહ્યું, ઉર્મી, તારું નામ બહુ સુંદર છે. તમે પણ ખૂબ જ સુંદર છો. તેણે જે કહ્યું તેનાથી હું થોડી અસ્વસ્થ બની. હું માથું નમાવી ચૂપચાપ બહાર આવી. સાંજે જ્યારે હું રેખા પાસે ગઈ ત્યારે મેં તેને આ વાત કહી અને તેણે હસીને કહ્યું, તને ખબર છે કે તું કેટલી સુંદર છે? તારી સાદગી અને મહેનત બંને કોઈને પણ આકર્ષિત કરી શકે છે, પરંતુ તારે કાળજી લેવી જોઈએ કે આ શહેર છે, અહીં લોકોના ઈરાદાને ઓળખવાની ભૂલ ન કરતી. તેના શબ્દોએ મને વિચારમાં મૂકી. શું સિદ્ધાર્થ સરનું વર્તન મારા પ્રત્યે મિત્રપૂર્ણ હતું કે આની પાછળ કંઈક બીજું હતું? એક દિવસ સિદ્ધાર્થ સરે મને તેમની કેબિનમાં બોલાવી અને કહ્યું, ઉર્મી, તું અહીં નવી છો, પરંતુ મને તારી મહેનત અને પ્રામાણિકતા ખૂબ ગમે છે. હું ઈચ્છું છું કે તમે જલ્દીથી મોટા કામ સંભાળો. તમને ફાઇલ મેનેજમેન્ટ અને રિપોર્ટની ટ્રેનિંગ આપવામાં આવશે. હું તેની વાત સાંભળીને ખુશ થઈ. મને લાગ્યું કે તે મારા માટે સારી તક છે, પરંતુ તેના સતત વખાણથી મને થોડી અસ્વસ્થતા થઈ. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સિદ્ધાર્થ સર મારી સાથે વાત કરવાનું બહાનું શોધવા લાગ્યા. ક્યારેક ચા માટે તો ક્યારેક કોઈ ફાઇલ માટે પૂછવા બોલાવતા. હવે તેના શબ્દોમાં એક અલગ જ પ્રકારની હૂંફ હતી, જેને અવગણી શકાય તેમ ન હતું. એક દિવસ તેણે મને કહ્યું, ઉર્મી, તમારા વર્તનમાં એક અલગ જ આકર્ષણ છે. હું તમારી સાથે વાત કરવા માંગુ છું. મારામાં તેમનો રસ જોઈને હું મૂંઝવણમાં અનુભવવા લાગી. મેં કહ્યું, સર, હું ફક્ત મારું કામ કરું છું. તેની વધતી રુચિથી મને હેરાનગી થવા લાગી. એક તરફ તેમનું વર્તન મારા માટે નવા અવસરોના દરવાજા ખોલી રહ્યું હતું, તો બીજી તરફ તેમની નજર મને અસ્વસ્થ કરી રહી હતી. મેં મારી જાતને કહેવાની કોશિશ કરી કે મારે ફક્ત મારા કામ પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ તેના શબ્દો અને તેની નજર મારા મગજમાં પણ ફરી રહી હતી. મેં શહેરમાં મારું સ્થાન બનાવ્યું હતું, પરંતુ આ અનુભવ નવો હતો અને તે મુશ્કેલ અનુભવ હતો. શું આ મારી મહેનતનું વળતર હતું કે પછી હું એવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી જ્યાં મારે વધુ સાવધાન રહેવાની જરૂર હતી? આ પ્રશ્ન મારા મનમાં ગુંજતો હતો. મેં કરેલી બધી મહેનતનું ફળ ધીમે ધીમે મને મળ્યું. હું ઓફિસના કામ સંપૂર્ણ રીતે સક્ષમ બની ગઈ. શરૂઆતમાં જે ગભરાટ અને ડર હતો તે ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયા. હવે હું આ કામ સમજી ગઈ અને આત્મવિશ્વાસથી કરવા લાગી. રિપોર્ટ્સ બનાવવો, મીટિંગમાં હાજરી આપવી, ફાઇલો મેનેજ કરવી, આ બધું મારા માટે સામાન્ય બની ગયું હતું. એક દિવસ જ્યારે હું મારા લેપટોપ પર કામ કરી રહી હતી, સિદ્ધાર્થ સાહેબે મને તેમની કેબિનમાં બોલાવી. ત્યારે મને લાગ્યું કે કદાચ કંઈક ભૂલ કરી હશે, પરંતુ જ્યારે હું તેને મળી ત્યારે તેને કહ્યું, તમારી મહેનત અને કામ પ્રત્યેના સમર્પણથી હું ખૂબ પ્રભાવિત થયો છું. સિદ્ધાર્થ સરનો ચહેરો ગંભીર હતો, પણ તેના અવાજમાં હૂંફ હતી. તમે ખૂબ જ ઝડપથી કામ શીખ્યા છો અને દરેક જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. મારે તમારી સાથે વાત કરવી છે. પણ મેં મારી જાતને કાબૂમાં રાખીને પૂછ્યું, શું વાત છે સિદ્ધાર્થ સર? તે થોડીવાર મૌન રહ્યા અને હળવેથી બોલ્યા, હું ઈચ્છું છું કે તમે હવે અહીં મેનેજરની ભૂમિકા ભજવો. તમે જે કામ કર્યું છે તેનાથી મને વિશ્વાસ થાય છે કે તમે આ પદ માટે સારી રીતે તૈયાર છો. મને આશ્ચર્ય થયું કે શું તે સાચું છે? શું મને મેનેજર બનાવવામાં આવશે? મેં ઝડપથી મારી જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, સાહેબ, ખરેખર તમે મને આ તક આપવા માંગો છો? સિદ્ધાર્થ સર હસ્યા અને બોલ્યા, તમે તમારી જાતને સાબિત કરી દીધી છે. તમારી મહેનત
અને આત્મવિશ્વાસ તમને આ પોસ્ટ માટે લાયક બનાવે છે. હું ઈચ્છું છું કે તમે આને સ્વીકારો અને પૂરા આત્મવિશ્વાસ સાથે કામ કરો. તમારી મહેનત મને વિશ્વાસ અપાવ્યો છે કે તમે આ કરી શકશો. તેમની વાતો મારા દિલમાં ઘર કરી ગઈ. આ એક એવો સમય હતો જ્યારે મેં તેના પર ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ કર્યો ન હતો. જ્યારે મેં શહેર છોડીને મારા ઘરેથી અહીં આવવાનું નક્કી કર્યું હતું ત્યારે મને ખબર ન હતી કે આ પ્રવાસ મને ક્યાં લઈ જશે. હવે મને મારી મહેનતનું યોગ્ય પરિણામ મળી રહ્યું હતું. મારા મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. શું હું આ જવાબદારી સારી રીતે નિભાવી શકીશ? શું હું મારી નવી ભૂમિકામાં મારી જાતને સાબિત કરી શકીશ? પણ આ પ્રશ્નો કરતાં પણ વધુ એક પ્રબળ ઈચ્છા મારી અંદર ઊભી થઈ રહી હતી. મને આ તક મળી છે અને હું તેનો પૂર્ણપૂર્ણ સ્વીકાર કરીશ. હું તમારો વિશ્વાસ તોડીશ નહીં સર, મેં નરમ સ્વરે કહ્યું. હું આ કામ મારી પૂરી મહેનત અને સમર્પણથી નિભાવીશ. સિદ્ધાર્થ સાહેબે માથું હલાવ્યું અને કહ્યું, મને ખાતરી છે કે તમે આ કરી શકશો. જો તમને ક્યારેય કોઈ મદદની જરૂર હોય તો હું હંમેશા તમારી સાથે છું. તેમના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. આ તકે મને એક નવી દિશા બતાવી. મારે માત્ર મારી પોતાની જવાબદારીઓ નિભાવવાની હતી, પણ સાથે સાથે ગઈકાલથી એક ટીમને લીડ કરવાની હતી. મને ખાતરી હતી કે હું આ પડકારનો સામનો કરી શકું, કારણ કે હું પહેલાં કરતાં વધુ મજબૂત અને વધુ આત્મવિશ્વાસ અનુભવી રહી હતી. મારા મનમાં એક નવી આશા અને ઉત્સાહ હતો. મેં વિચાર્યું કે આ નવો સીમાચિહ્ન હાંસલ કર્યા પછી હું મારી જાતને અને મારા પરિવારને ગૌરવ અપાવી શકીશ. 1 વર્ષ વીતી ગયું હતું. મેં 1 વર્ષમાં કેટલી કમાણી કરી છે તે સમય દરમિયાન મેં ઘણો તો શીખ્યું, પણ મારી જાતને એક નવા સ્વરૂપમાં પણ જોઈ છે. મારી જવાબદારીઓ વધી ગઈ હતી અને મારે તેમને નિભાવવાની હતી. મારા જીવનમાં સંપૂર્ણ વળાંક આવી ગયો હતો. હવે મને મારી મહેનતનું ફળ મળી રહ્યું હતું અને તે બધું મારા પરિવાર માટે હતું. પરંતુ હવે મને મારા ઘરે જવાનું મન થયું. હું વિચારતી હતી, 1 વર્ષની સખ્ત મહેનત પછી મારા માટે મારા પરિવારને મળવાનો અને મેં શું હાસિલ કર્યું છે તે જણાવવાનો સમય આવી ગયો છે. હું મારી માતા, પિતા અને મારી નાની બહેનને ખૂબ મિસ કરતી હતી. તેણે હંમેશા મને સહારો આપ્યો હતો અને હવે હું તેને બતાવવા માંગતી હતી કે મારી મહેનત રંગ લાવી છે. મેં સિદ્ધાર્થ સર પાસેથી રજાની મંજૂરી લીધી અને તેઓએ મને કોઈ પણ સવાલ કર્યા વગર રજા આપવા સંમત થયા. મને ખાતરી હતી કે તેઓ જાણતા હશે કે આ ઘર વાપસી મારા માટે કેટલી મહત્ત્વની છે. ઘરે જતી વખતે ઘણીવાર હું વિચારવા લાગી કે હું કેટલી બદલાઈ ગઈ છું. પહેલાં જ્યારે હું અહીં આવી ત્યારે મને મારી જાત પર વિશ્વાસ ન હતો. મને ડર હતો કે હું આ શહેરમાં રહી શકીશ કે નહીં. શું મને કામ મળશે? પણ હવે 1 વર્ષ પછી મને લાગ્યું કે મેં ઘણું કર્યું છે. ઘર પહોંચતાં જ મારા પરિવારે મારું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મારા માતા પિતા અને બહેનને જોઈને મને લાગ્યું કે જાણે બધો થાક અને તણાવ દૂર થઈ ગયો. માએ મને ગળે લગાવી. તેની આંખોમાં આંસુ હતા અને સાથે ગર્વ હતો, અને હું જાણતી હતી કે તે હંમેશા મને સમજતા હતા. રાતે બધા સાથે બેઠા હતા અને હું તેને પાછલા વર્ષની વાતો કહેતી હતી કે મારે શહેરમાં કેવી રીતે સંઘર્ષ કરવો પડ્યો. મેં રેસ્ટોરન્ટમાં કેવી રીતે કામ કરવાનું શરૂ કર્યું, પછી મેનેજર બની તેને મારી સફળતા પર ગર્વ કર્યો અને મને એવું લાગ્યું કે મેં સાચો રસ્તો પસંદ કર્યો હતો. મેં કહ્યું, તમારી મહેનત અને સાથના કારણે જ હું અહીં સુધી પહોંચી છું. માએ હસતા હસતા કહ્યું કે અમે જાણતા હતા કે તમે આ કરશો ઉર્મી. તમે અમારી અપેક્ષાઓ કરતાં વધુ કર્યું છે. મારા હૃદયમાં એક શાંતિ હતી કે મેં મારા પરિવાર માટે સારું ભવિષ્ય બનાવ્યું હતું. મેં મારી જાતને સાબિત કરી દીધી હતી અને મને કોઈ રોકી નહીં શકે. તો મિત્રો, જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.